સુધી અંદર જે ટ્યુબ હોય છે એ લઈને સ્નાન કરે છે. આજના સ્નાનનું અહીંયા બહુ મોટું મહત્ત્વ છે. એટલે જ અત્યારે જો આમ ક્યાં સુધી દૂર દૂર લગી ટ્રાફિક બહુ જાજુ છે. તો જો આ ભૂલ ભૂલૈયાનો આનંદ આપણે લઈએ છીએ. ભૂલ ભૂલૈયાનો આપણે આમ આવીએ છીએ. આમ આંતરિક શાંતિ યાત્રા નામ છે. જો સામે બોર્ડ મારેલું છે. નદી ભેગી થાય છે અને આમ પાછો અહીંયા દરિયો છે. આપણે જતા હતા ત્યારે વિડીયોમાં જે આ શિવલિંગ આપણે બતાવ્યું હતું એ શિવલિંગ છે. અને જો અહીંયા માણસો દરિયાની ને નદીની મોજ લઈ છે. તો જય માતાજી બધાને, નવા વર્ષના રામ રામ. અને આજે છે ભાઈબીજનો દિવસ. તો જો આપણે જઈએ છીએ અત્યારે માધવપુર બીચ. તો વિડીયોમાં સાથે રહેજો, તમને બહુ મજા આવશે. અને અમારી સાથે અમારા મોટા બેન બનાવી છે અને નાના બેન બનાવી છે અને અમારા પાઈંગાનો ભેરું હિરેન જોલપરા બધા સાથે જઈએ છીએ. તો વિડીયો આખો જોજો, તમને પણ ખૂબ મજા આવશે. અને આજે ભાઈબીજના દિવસે કેવો નજારો છે માધવપુર બીચનો તમને બતાવશું. તો હાલો હવે આગળ વિડીયોમાં આગળ વધીએ. તો જો અત્યારે આપણે વંથલીથી આગળ નીકળી ગયા છીએ, ઓજત નદીથી આગળ નીકળી ગયા છીએ. ધીમે ધીમે ગાડી અકાઈએ જઈએ છીએ. મારા હિરેનભાઈ ગાડી અકાવે છે, આગળ અમારો જસલો બેઠો છે. ધીમે ધીમે જઈએ છીએ. તો જો ભાઈ આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ. કેશોદથી આગળ પુલ છે. હવે આપણે સાઈડમાંથી ટર્ન લઈ અને માધવપુર બાજુ જવાનું છે. તો જો અહીંયા સ્ટોપ કર્યો છે. બે દીદીને એ પાછળ છે, એની વાઇટ જોઈએ છીએ. એ આવે પછી આપણે આગળ નીકળીએ. તો જો અહીંયા આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ બાલગામ પાસે. પેલો વોલ્ટ ત્યાં ચા પાણીનો લીધો છે. જો અહીંયા ઓલા ભાઈ ચા બનાવે છે. ચા પાણી પીને પછી હવે આપણે પાછા માધવપુર નીકળીએ. જો વાગવા આવ્યા છે 11:30. આપણે 9:45 વાગ્યાના નીકળ્યા છીએ. પણ કેશોદ પછી આ સિંગલ પટ્ટી અને આજે જે આ માધવપુરનું બીજનું મહત્ત્વ છે ત્યાં સ્નાન કરવાનું એના હિસાબે થઈ હજી આપણે 10-15 કિલોમીટર છેટા છીએ માધવપુરથી. એટલે હજી આપણે કદાચ 11:15 જેવું થઈ જાય. તો હાલો ધીમે ધીમે જો આગળ જઈએ છીએ. તમને હવે માધવપુર જઈને બતાવશું આગળ વિડીયોમાં. તો જો આપણે માધવરાય મંદિરે પહોંચી ગયા છીએ. જો આખો અહીંયા દરિયો છે ને બહુ બધા લોકો નાહી છે. હવે આપણે પહેલાં દર્શન કરી આવીએ જો દર્શન ખુલ્લા હોય તો. બાકી પછી પાછા અત્યારે આવશું આપણે અહીંયા દરિયે જરાક નજર મારશું ને પછી ત્યાંથી આપણે આગળ જવાનું છે. તો હાલો પહેલાં દર્શન ખુલ્લા હોય તો દર્શન કરી આવીએ. તો જો આપણે મંદિર પાસે પૂગી ગયા છીએ. આ મંદિરે અત્યારે દર્શન કરવાનું ટ્રાફિક છે. તો આ રૂકમણીજીને માધવરાયજીનું મંદિર છે. અહીંયા આગળ અહીંથી દરિયા જવું હોય તો દરિયા જવાનું છે. આપણે મંદિર પાસે પૂગી ગયા છીએ. અત્યારે આ દર્શન માટેનો ટ્રાફિક છે. હાલો હવે આપણે આગળ વધીએ, દર્શન કરવાના છે. જોઈએ હું પોઝિશન છે. તો જો માધવરાયજીના દર્શન આપણે કરી લીધા છે. તમને દર્શન કરાવ્યા છે. અત્યારે જો અંદર હજી દર્શન ખુલ્લા છે. આ માધવરાયજી મંદિરનું આજનું ભાઈબીજનું ટ્રાફિક છે. ટ્રાફિક બહુ સારું છે. આપણે તોય શાંતિથી થોડાક દર્શન થઈ ગયા છે. તો હાલો હવે આપણે મંદિરમાંથી રજા લઈએ માધવરાયજીની અને નીકળીએ આગળ. તો હાલો હવે દર્શન કરીને આ બાજુ જો જૂનું મંદિર છે આપણે એ સાઈડ જરાક આટો મારી લઈને પછી વળી પાછો ગાડી લઈને આમ આગળ બીચની સાઈડ આપણે જાઉં. તો હાલો હવે આપણે આગળ આ બાજુ જૂના મંદિર સાઈડ જાય. તો જો અહીંયા આપણે આ જૂના મંદિરે આવી ગયા છીએ અને ત્યાં અહીંયા દરિયો છે ત્યાં આવી ગયો છે. તો હાલો હવે દરિયાની થોડીક વાર મોજ માણી લઈ. આમ તો ફૂલ તડકો થઈ ગયો છે. આપણને અત્યારે તડકો બહુ લાગે છે છતાંય દરિયા આટો મારી લઈએ. તમારી સેવામાં હાજર છે અને એના ખૂબ ધન્યવાદ દેવા પડે કે રાત્રે 12 વાગ્યા સુધી પણ મહેનત કરી અને સવારના 6 વાગ્યાના પણ મહેનત કરી અને આ પાત્ર સફળ દરિયેથી આવીને હવે આપણે અહીંયા શિવકૃપા અન્નક્ષેત્ર છે. ત્યાં અન્નક્ષેત્રમાં પ્રસાદ લીધો છે. જો અહીંયા બેન ને બધા પ્રસાદ લે છે. સામે ઠંડી છાશ છે, પાણી છે.
સારું આયોજન છે પ્રસાદ લેવાનું. બુંદી, ગાંઠિયા, ખીચડી, બધા માણસો બહુ સારી રીતે પ્રસાદ લે છે અને આપણે અહીંયા પ્રસાદ લીધો છે. તો જો હવે આપણે બીચેથી પ્રસાદ લીધોમાં શિવકૃપાન ક્ષેત્રતું ત્યાં, અને હવે આપણે અહીંથી આગળ મોચા હનુમાનજી મહારાજનું બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ત્યાં આગળ અહીંથી 8-9 કિલોમીટર છે. બહુ શાંતિપ્રિય જગ્યા છે. તો જો ત્યાં વિડીયો ઉતારવાની છૂટ હશે તો એ જગ્યાનું લોકેશન પણ બહુ જોરદાર છે, એ પણ તમને બતાવશું. તો વિડીયોમાં આગળ ભેગા રહેજો. તો જો ભાઈ આ મોચા હનુમાન આપણે જઈએ છીએ અને રસ્તામાં આખો દરિયાનો બીચનો કિનારો છે. ત્યાં તો ફૂલ ટ્રાફિક હોય, પણ અહીંયા જો હાવ શાંતિ છે. આખો દરિયાઈ પટ્ટો છે, સીધો હાઈવે છે. સીધો પોરબંદર દ્વારકા જાય, વેરાવળથી સીધો આવે પોરબંદર દ્વારકા. ત્યાં રસ્તામાં જ આગળ મોચા હનુમાનનું મંદિર આવે છે. પણ તમે જોઈ લો, આ દરિયો આખો દરિયા કિનારો છે એમને સીધો. તો જો અહીંયા મોચા હનુમાનજી મંદિરે આવી ગયા છીએ. બહુ શાંતિપ્રિય અને એકદમ ટાઢકવાળી જગ્યા છે. આજે અહીંયા ટ્રાફિક બહુ સારું છે અને એકદમ આરામ કરવાની જગ્યા છે. નિરાંતે જો અહીંયા હવે આપણે આરામ કરી લઈએ અડધી કલાક પછી વળી પાછા અહીંથી નીકળશું. તો જો અહીંયા મંદિરના પાછળના ભાગમાં અહીંયા આ ભૂલભુલૈયા છે, એમાં બાળકોને બધાએ આનંદ લે છે. એમાં હાલીને ભૂલભુલૈયામાં રસ્તો ગોતવાનો છે અને હાઈલું જવાનું છે. આ પણ અહીંયા મોચા હનુમાનજી મંદિરમાં પાછળની સાઈડ છે. લોકો એનો પણ ભરપૂર આનંદ માણે છે અને આ બહુ મોટી અને બહુ શાંતિપ્રિય જગ્યા છે. જો આ મંદિર હજી બહુ મોટી છે. તો જો આ ભૂલભુલૈયાનો આનંદ આપણે લઈએ છીએ. ભૂલભુલૈયાનો આપણે આમ આવીએ છીએ. આમ આંતરિક શાંતિ યાત્રા નામ છે. જો આ સામે બોર્ડ મારેલું છે, આંતરિક શાંતિ યાત્રા. આપણે આને આપણી દેશી ભાષામાં ભૂલભુલૈયા કહીએ, પણ આ બોર્ડમાં લખેલું છે એ આંતરિક શાંતિ યાત્રા છે. તો જો અહીંયા લગભગ નદી ભેગી થઈ છે અને આમ પાછો અહીંયા દરિયો છે. આપણે જતા હતા ત્યારે વિડીયોમાં જે આ શિવલિંગ આપણે બતાવ્યું હતું એ શિવલિંગ છે. અને જો અહીંયા માણસો દરિયાની ને નદીની મોજ લઈ છે. તડકો થોડોક લાગે છે પણ તોય પબ્લિક બહુ સારું છે. અહીંયા માણસો નાવાનો આનંદ ભરપૂર લે છે. જો અત્યારનો નજારો છે અહીંનો. તો જો હવે આપણે અહીંયા આ ચોપાટીનો નજારો જોવા હાટું પૂગી ગયા છીએ. જો અહીંયા હજી અત્યારે લગભગ 4:30 જેવો ટાઈમ થયો છે, પણ ટ્રાફિક બહુ જ છે. આ ચોપાટી છે, ટ્રાફિક બહુ જાજુ. તો જો આ હવે અમારું ચિલ્ડ્રન વેર છે એ ભૂખ્યું શું છે. અહીંયા અમે મેગીનો ઓર્ડર દીધો છે. હવે ભાઈ મેગી બનાવીને આપે પછી આપણે મેગી છોકરાઓને ખાવી છે. તો અહીંયા મેગી ખાવા હાટું થઈને ઊભા છીએ. ભાઈ ફૂલ ટ્રાફિક જામ હતો અત્યારે માધવપુરમાં. ત્યાંથી માંડ અડધી પોણી કલાકે નીકળ્યા છીએ. હવે આગળ લોહેજ સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં જઈએ છીએ. અહીંથી લગભગ 10-12 કિલોમીટર 15 કિલોમીટર જેવું જઈએ. ત્યાં જઈએ છીએ આગળ. હાલો હવે ત્યાં જઈ ને આગળ તમને ત્યાંના દર્શન કરાવશું. તો જો લોહેજ સ્વામિનારાયણ મંદિર આપણે પહોંચી ગયા છીએ. જ્યાં નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનનું આપણે જે પ્રદર્શન છે એ જોયું છે. આ ભાઈ પાસે અહીંયા પાણીપુરીનો ને ભેળનો ને નાસ્તો કરી લીધો છે અને હવે અહીંથી હવે આપણે પાછું જુનાગઢ ભેગું થઈ જવાનું છે. તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. જો આ ભાઈનો આપણે પાણીપુરીનો લાભ લીધો છે અહીંયા.